કિરીટ પટેલને 40,042 મત મળ્યા છે। તો જે પ્રકારથી રાઉન્ડ સતત આગળ વધી રહ્યા છે ત્યારે વિસાવદરમાં ઇટાલિયાની લીડમાં પણ થોડો હાલ ઘટાડો નોંધાયો છે। જે પ્રકારથી કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર। તો વિસાવદરમાં ઇટાલિયાની લીડમાં થોડો ઘટાડો થયો છે તેવા પણ સમાચાર। 14,075 પર પહોંચી છે ઇટાલિયાની લીડ। તો કોની જીત હશે તેના પર સૌ કોઈની નજર છે। ગૌતમ જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, જે પ્રકારથી ગોપાલ ઇટાલિયાની લીડ જોવા મળી રહી છે અને સતત એક બાદ એક રાઉન્ડ પણ આગળ વધી રહ્યા છે, શું અપડેટ છે હાલની? जी बिल्कुल, विसावदरनी बात करें तो विसावदरनी अंदर जे कशमकशनो जंग हतो ते सीधो जोवा मळतो हतो। ज्यारथी चूंटणी जाहेर थई ते पहेला ज आम आदमी पार्टीए तेमना उमेदवार गोपाल इटालियाने जाहेर कर दीधा हता अने त्यारबादनी आ चूंटणी प्रक्रिया जे छे ते जोवा मळी हती अने तेमां पण गोपाल इटालियाए तमाम स्थळोए जे प्रचार प्रसार कर्यो हतो अने तेमां पण तेमणे काठुं काढ्युं हतुं। परंतु वात ए छे के जे प्रकारना जे रुझान आवी रह्या छे, जे प्रकारना 4 થી 5 राउंड हता तेमां भारतीय जनता पार्टी आगळ हती। त्यारबादना जे परिणामो जे सामे आवी रह्या छे, એટલે કે જે એક બાદ એક રાઉન્ડ સામે આવી રહ્યા છે તે અંતર્ગતની વાત જોઈએ તો તેમાં ગોપાલ ઇટાલિયા જે છે તે મેદાન મારી રહ્યા છે। એટલે કે સીધી ટક્કર જોવા મળતી હોય તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વિસાવદરની અંદર જોવા મળી રહી છે। ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ રીતે આગળ વધતા જોવા મળી રહ્યા છે, એટલે કે જીત નિશ્ચિત તરફ તેઓ આગળ વધી રહ્યા છે। આ પ્રકારના પરિણામો જે છે તે વિસાવદરની બેઠક ઉપરથી જોવા મળી રહ્યા છે અને આ જ પ્રકારની સ્થિતિ જે છે તે વિસાવદરની પણ જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી જે 17 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે ત્યારે 4 રાઉન્ડમાં જે છે તે કોણ બાજી મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે। જી